જય શ્રી કૃષ્ણ સીતારામ જો 7 વાગ્યા ને ભીહું દોવાની હશે, બીજું બધું કામ બાકી ને ઘર પીવરાવાનું 3 ભીહું ને ઘર પીવરાવી હમણાં કે 3 ભીહું દોવા દે હાંજી 4-5 દોવા દે બીજું બે ની કઈ બહુ ઘરની જરૂર નથી વાહટે ને જા હે ને અટાણ મેં વાટ જોવે એના હાટુ ની વાર રાખી તે કાચરો લેતી જાને તો ખીચડીને રોટલા ના ખાધા ને જો આ ઘર પીવે થોડો કઈ જીરીઓ લાગે પીએ ગઈ કે સોમાં ડોલ રહે છે જો દૂધનું થેગું ને હવે ને હવાના ઠામ ધોવા સાના નો ઈ હવે કોઈ હીરાવતું ને તી ઠામનું સાના દઈના ડોલ્યું નોય બોઘરા તો હોય ને બોઘરામાં ભીમના દોતા ડોલ્યું જોઈએ હા હા ને બોઘરામાં ને પેલા ભીમ દોતા ભીમ આડાવડી થાય ને પગ નું પાડે બોઘરામાં પગ મૂકે જાય તે વાડું પગ હલવા જાય બોઘરામાં પાસે કાઢો ઓખરો લાગે ડોલ માં તો ખાલી દૂધ જ ઢોરે પગમાં તો કઈ ન થાય નકર પગમાં લગાડે વાટ બેસ્યા ડોલ્યો હોય થોડાક ઠામ હોય અટાણે પછી આખો દી સાના ઠામ તમારે જો કે હાલા જ રહેતો હાલા જ રે થોડા થોડા તો હું ઠામ ધોઈ નાખે ને પછી આજ પાણી આવે પાણી વાળું પીવાનું પાણી ભરવું હા પછી એ કામ કરે ને પછી બીજું બધું થાય હાલો તો એ કરે નાખીએ પછી વાહિંદા કરવાના વાહિંદા તો મેં નહીં વારવાનું છે કચરો પડ્યો તો હવાનું પાંદડા ખેરા હોય તે વડલો ઓલા વડલો ના વડલો બે વડલા ના ખેરે ફેંક ઝાડવા છે તે પાંદડા તો ખેરા જ રાખે કાયમી વારવાનું તા લીમડો હા ને કાયમી હે ને હમણાં મુકા વરાતા આ લગન વારે જાય પછી ઓલી કોરાનું ખૂણે ખાસી એને વાત કાયમી વારી તો પાછું ખેતરે આવી તો 9:30-10 વાગે જાય અને બપોર થઈ જાય એ વાટું એક બધી વારી નવીરાવી તો કાયમી વારી મેં કિંમત એ વાટું આજ છે ને કઈ જવાનું હે નહીં ખેતરીને જ જવાનું આજનો પૂરો ખાવાનું હાલો તો આજ મીમાની આવવાના ઉતારી આમ થાય એટલે પગતા છે ત્યાં થોડીક આ સાફ સફાઈ કરી નાખીએ તો 2 યાદ નીકળી જાય આલફર 2 યાદ કામ નહીં હાલે ના કઈ બહુ કામ ન હોય કે બાજરો હતી તો કઈ કામ વઠાતો જાય ને જો કોઈ માણસો જડે જાય તો બહુ વાંધો નહીં આવે નહીં જડે તો અમારે ઘરના વાઢવું જોઈએ ચાલે એવું કામ કરવા માંડે કે જો તાર ઉપર બોલે પખી ગાયર ઉપર બેઠા હા એવું જાઉં હા 14 વાગ્યા ને મેં હંજવારી પોતાને કરી લીધા ને હાકી નાખી દીધી હાક સડે ને મીમાન પૂગે ને હવે ને મારા હાવ રોટલા કરી દે ને તો હું પૂરીનો લોટ બાંધે ને પૂરી બેસી તર નાખી પૂરી માં ન લાગે શાક રોટલા બે ભેગા થઈ જાય મીમાન ઘડી પર બેહાય ને રાઈસ પૂરી ગોતી શીખણ ને ઢોકરી લેવી આજ ભજીયા કેવું કઈ નથી કરું ગરમી જેવું હતી ખાલી પૂરી જ રાંધવાની અને શાક સડે ગો ને રોટલા મારે હાવ કરતા હે એ સુલે રોટલા કરે તો ગેસ ફટાફટ પૂરી તર નાખા ને ખડેલા હે ને હમણાં વહેલા આવતી એ પાણી પીને વ્યા ગયા 3 વાગે આવશે તાલા ગણીનું કોઈ ટેન્શન જ નથી હું નીવડું થઈ ગયું તેવી બપોરી કરવાની દે 12 વાગે હું લોટ બાંધે ને ચટ પૂરી વળ ના ખાતી કઈ કામ પૂરું થઈ જાય ને બપોર ત્યારે વહેલી થઈ જાય લોટ બાંધ લીધો હવે ને પાટલા ગોતલી તો વણ લીધા રાઈસ પૂરી ભાગે આવ્યું બધા વાગે અને શીખણ લેવા ને ઢોકરી લેવા ઢોકરી લેવા ને શીખણ લેવા હા તો એવું ને ખોલી કરી નાખે પછી પૂરી પહોંચવાની દિવસ અને મીમાન નહીં પૂગે ઓલા મીમાન વેલા પૂગે પાછા મીમાન આવ્યા ને જે મીમાન આવે પછી બે આવે ચા પી આવ્યો તમે ચા બરાબર પીડ્યો યસ આની બધી હરખું કરી દે અને ફ્રીજમાં રાખી દો ને લે મૂકેલા બોલે તો બહુ કામ નહીં વાહ વાહ ટેકો દિયો કે ફ્રીજ હલો હલ ફરી જાવ જો હરખી કરી દે એ કરી લ્યો કે મારા હાટુ કાકડી લઈ આવ્યા ને 4 વાગ્યા ને અમે પૂરી વળ લીધી રોટલા થેગા અને મીમાન છે ને આ કોર બેઠી એને થોડોક ટેકો દીધો એટલે પૂરી હોય એ કરી નાખા અને મીમાન વેલા પૂગે આવ્યા હતા આ મનીષાબેન ને મોડે આવ્યા જરીક હા જરીક મોડું થઈ ગયું
તો બીજા બધા મહેમાન હે ને વાહ બેઠા ને આ કોરાઈ બેઠા ને જો આ મનીષા બેન ને પૂરી ઉતારવા બેહાડ દીધા ને આ દેતા જાય ને ઓહરીમાં થાર્યું થાય રેખાબેન ને ના આટો દેવા આવ્યા. રેખાબેન ની મદદ કરી અમે. હા હું કામમાં જો તરવા લાગે તરવા લાગી. રેખાબેન એકલા કાં પૂગે એવા હાર મદદ કરવા લાગી. તે કોદીએ ખાવાનું ખાય એટલું કામ કરાવલા મોટી પછી ખાવાનું પછી ખાવાનું સારું ભાવે ને ખાવાનું ભાવે એવું કામકાજ છે અમારું. ને જો આમ બધું સામાન હે ને હારે લીધું એમાં ઓહરીમ ખાવા બેહાણું રોહડમ કે ગરમ વધારે રોટલા ને બધું આમાં ઢોકળી ને શીખણ ને શાક ને સાય ને બધું આ હે વાગડી થારી કરી દી હું તે પછી મહેમાન ને ખાવા બેહાડતી હું આ હે ને કાલે મગ આ ખડકે દીધા ધારી એમ જગ્યા ને ધાણા ને મેથી પડ્યા દી વાટું મગ નો વારો આ હે આ થોડી ઉછળ્યું જો બધા ખાઈ લીધું દહીં વાહ રેગા હતા ને તે ખાઈ પોરી કરતા કઈ કામ નથી દહીં વાહ રેગા બીજા બધા ખાઈ લીધું ને બાયું ખાવાનું રાખ્યું ભાઈ બધા ખાઈ લીધું હું ખાઈ લેજો ભાઈ ખાવા બે હા એ વાહ તમે બોલતા નથી ચટચટ ખાવા ખાઈ ખાવ તમે ખાલી શ્રીખંડ પૂરી જ ખાવ ખાલી શ્રીખંડ પૂરી જ ખાવ હા એ કાંજે હા ભીનું છે બધું મારા પછી વાર ખાવ ખાઈ લે હાલો થોડું કામે તે પૂરીઓ થઈ ગઈ થોડાક કામે તો ને તો તમે ખાઈ લો હા તો તમે ખાઈ લ્યો કઈ હા શીખણ ખાવું બધું કેરીઓ નો બાકી બહુ નો કેરી નો બચ્ચા બે ફોટા બેના તો કાંઈ રસ પૂરી કરે જ ને એ આંબામાંથી સીધી ઉતારેલ હે ને દીવા હાટું થોડીક વાર લાગી મગર તો જે પાકી જાય ને હા ઈ વાર લાગી શિયાળ દી પેલા 5-7 દિન બોલ 7 દિન વાર લાગે કે બાબા હાલો શરીક કામ હતું ધોતી આવે ત્યારે શીખાવીએ બીજા મહેમાન બેહાડી દઈએ ને અમે બપોરા કરી દઈએ મહેમાન આવે તો મજા આવે કે અઠવાડિયે મહેમાન કાથી આવે કારક કઈ નહીં કે ને આવે ખરે જો ભીહું ને પાણી થઈ ગયું મલક મહેમાન થઈ ગયા ને વટાણે તો ભાવ્યા ગયા 5 વાગ્યા ને જો આ બચ્યું હોય ને પાણી થઈ ગયું બચ્યું પાણું હોય એ નહીં ધમારી હતી ને તોય ઓકે એને તડીક ગરમી સડે જાય ધારિયામાં તપ લાગતું હોય ખબર નહીં છોલી ભગરી તોય ઓકે એના પગું જરાક ઓલા થાય ને તરવા એવું લાગે ધારિયામાં તરવા તો હોય ને એવું લાગે એવું નહીં તરવા લાગતો હોય તો એવું વાહિંદા નાખવા ને હા નાખી દે વાહિંદા મારે જાઉં હું ખાણ ની 2 દિન લેવા બે જ લેવી પછી રિક્ષા આવી એટલે તો કેટલી ઊંધી જતો પછી રિક્ષામાં આવી છે કે તો લેતા આવો વાહિંદા નાખી દે ને આજ ગદબ વાટવાને જાઉં 2-3 મોટલી વાટવાની હોય કે 2-3 મોટલી વાટવી જોઈએ સાઠામાં ગદબ જોઈએ ભીહું પારોટી હોય ને તે ખાણ વેલું ખાઈ જાય ને દૂધ જરીક મોડેનું આપે એવા હાટું સાઠાને ગદબ વાટવી જોઈએ નિરણ કરીએ ને તો વધારે વાટવી જોઈએ કારણ કે મોડું થાય ને તો સાઠા પૂરતી 2-3 મોટલી વાટેલી ને રાઈસી ગોપોરી ખાણ લેવા ને અમે વાહિંદા નાખી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો